15 ગુજરાત મોરી મોરી રે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 15 વાત કરશું. મિત્રો, કાવ્ય નંબર 15 છે, એનું નામ છે ગુજરાત મોરી મોરી રે. તો મિત્રો, આ પાઠની પદ્યની અંદર ગુજરાત પ્રત્યેના પ્રેમ વ્યક્ત થયો છે કે આપણો જન્મ આ ગુજરાતની ધરતી પર થયો છે, તો આપણે પણ આપણા ગુજરાત રાજ્યને આ પ્રત્યેનો પ્રેમ રજૂ થઈ રહ્યો છે. એટલા માટે કે આ ગુજરાતની આ વિશિષ્ટ આ જે ભૂગોળ અને એના આ ભવ્ય ઇતિહાસના આ ઉલ્લેખથી આ કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીઓના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કરવામાં આવ્યો છે. મિત્રો, તો આ ગુજરાતની અંદર આપણને જે મળી રહ્યું છે એનો પૂરેપૂરો આનંદ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલા જ માટે કે આ ગુજરાતનું જાણ્યા મહિમા ગાન બની ગયું છે. તો ગુજરાતનો કંઈક મહિમા પ્રગટ થતો હોય એવું ગાન આ ઉમાશંકર જોશીએ અહીં પ્રસ્તુત કર્યું છે. મિત્રો, તો સૌથી પહેલાં આપણે આ પદ્ય 15ના કે ગુજરાત મોરી મોરી રે એ પદ્યના જે કવિ છે ઉમાશંકર જોશી, તો સૌથી પહેલાં આપણે ઉમાશંકર જોશીનો પરિચય મેળવીએ. ત્યારબાદ આપણે આ ગુજરાત મોરી મોરી રે કાવ્યની વિસ્તૃત સમજૂતી મેળવીશું. મિત્રો, તો જોઈએ કવિ પરિચય. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. ગુજરાતી કાવ્ય સાહિત્ય જગતમાં કવિ શ્રી ઉમાશંકર જોશી શિરમોર કવિ તરીકે ઓળખાય છે, જેમણે ગુજરાત મોરી મોરી રે નામના ઉર્મી કાવ્યની રચના કરીને પોતાની ગુજરાત પ્રત્યેની ભાવ લાગણી રજૂ કરી છે. તેમનો જન્મ 21મી જુલાઈ 1911ના રોજ સાબરકાંઠા, હાલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 19મી ડિસેમ્બર 1988ના રોજ થયું હતું. કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમણે શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉગાડી બારી જેવા નિબંધ સંગ્રહો લખ્યા છે. આ ઉપરાંત તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે, જેના કારણે તેમને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા એ વિવેચન ગ્રંથ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો, અને તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. બાળ દોસ્તો, ઉર્મી કાવ્ય એટલે ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના. આવી પદ્ય રચનાનું નિરૂપણ કરતા ગુજરાત મોરી મોરી રે નામના કાવ્યમાં ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગ્રત કરી ગુજરાતનું મહિમાગાન કર્યું છે. ઉમાશંકર જોશીનો જન્મ તારીખ 21/7/1911ના રોજ થયો હતો. અવસાન 19/12/1988ના રોજ થયું છે. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો.
મિત્રો ઉમાશંકર જોશીનું પૂરું નામ લખો. આ પણ એક વાક્યની અંદર કે વિકલ્પની અંદર પ્રશ્ન પૂછાય છે મિત્રો. તો આપણે આ ઉમાશંકર જોશીનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી એમનું પૂરું નામ છે મિત્રો. ખાસ યાદ રાખજો મિત્રો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મિ કાવ્ય. તો મિત્રો એક ઉર્મિ કાવ્ય છે. તો ઉર્મિ કાવ્ય તો ઉર્મિ ગીત, તો કે ઉર્મિ કે ભાવથી સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મિ કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે. એમ આ ઉમાશંકર જોશીએ સરસ મજાની વાત આ કવિએ ગુજરાત પ્રત્યેના એક પ્રેમ રજૂ કરતું એક ગીત અહીં ઉપસ્થિત કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ગુજરાત મોરી મોરી છે એ ગીતનો આપણે પદ્યનો વિડીયો જોઈશું, ત્યારબાદ આપણે આની વિસ્તૃત માહિતી મેળવીશું. તો જોઈએ ગુજરાત મોરી મોરી પદ્યનો વિડીયો. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. मरता मरी गई मुंगेरी गुजरात, गुजरात मोरी मोरी रे. मरता मरी गई मुंगेरी गुजरात, गुजरात मोरी मोरी रे. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોનલા સુનાવતી, દેવાના અમૃતની મરમર ધરાવતી. સાબરના મરદાની સોનલા સુનાવતી, દેવાના અમૃતની મરમર ધરાવતી. સમગરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સમગરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોળલે મહાકાળ
गढ़रे ईडरिया पावाने तोड़ ले माँ काली मैया डगले ने डूंगरे भर देती हैया गुजरात मोरी मोरी रे डगले ने डूंगरे भर देती हैया गुजरात मोरी मोरी रे आँखनी हमें मीत उमटे चरोतर चोर वाड़ वाड़ी छाती शी उभरे आँखनी हमें मीत उमटे चरोतर चोर वाड़ वाड़ी छाती शी उभरे हैया ना हीर पाई हेत भरी नीत रे गुजरात मोरी मोरी रे हैया ना हीर पाई हेत भरी नीत रे गुजरात मोरी मोरी रे कोयल ने मोर ने मेघ मीठे बोले रे नमणी पनिहारी ने भीने अंबोड ले कोयल ने मोर ने मेघ मीठे बोले रे नमणी पनिहारी ने भीने अंबोड ले नीर तीर सारस शा सुख डूब्या जोड़ ले गुजरात मोरी मोरी रे नीर तीर सारस शा सुख डूब्या जोड़ ले गुजरात मोरी मोरी रे नर्मदनी गुजरात दोयली रे जीववी गांधीनी गुजरात कपरी जीरववी नर्मदनी गुजरात दोयली रे जीववी गांधीनी गुजरात कपरी जीरववी एक बार गाई के केम करी भूलवी गुजरात मोरी मोरी रे एक बार गाई के केम करी भूलवी गुजरात मोरी मोरी रे भारतनी भूम माझा जेरी गुजरात गुजरात मोरी मोरी रे मरता मरी गई मोंघेरी गुजरात गुजरात मोरी मोरी रे गुजरात मोरी मोरी रे गुजरात मोरी मोरी रे તો મિત્રો તમે આ વિડીયો જોયો તો બહુ જ મજા આવી છે અને ગુજરાતમાં કેવી કેવી વાત અહીં કરવામાં આવી છે એ તમે વિસ્તૃત સમજૂતી પણ તમને થોડુંક મળી ગઈ હશે તો આપણે મિત્રો આ પાઠ પદ્યને આપણે વિસ્તૃત એનું સમજૂતી મેળવીએ બાળ દોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે સમજૂતી કવિ કહે છે જ્યાં મને મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે એટલે કે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિ પ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે સાબરના મર્દાની સોણલા સુણાવતી રેવાના અમૃતની મરમર ધરાવતી સમુદ્રના મોતીની છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે
કવિ કહે છે, જ્યાં સાબરમતી નદીને કિનારે સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા સત્ય અહિંસાનું પાલન કરતા કરતા લડાયું હતું, ત્યાં આ સાબરમતી નદી આપણને આવા મરદાનીથી ભરેલા સ્વપ્ન સંભળાવે છે, જ્યાં નર્મદા નદીના અમૃત ભર્યા જળ જાણે ધીમા ધીમા અવાજથી આપણને સંતોષ આપે છે, જ્યાં વિશાળ દરિયા કિનારો છે અને એ દરિયો પોતાના મોતી જેવા મોજાની છાલકોથી આખા ગુજરાતને નવડાવે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં ગિરનાર પર્વત જેવા અનેક સળંગ શિખરો અને ઈડરીઓ ગઢ છે, ત્યાં પાવાગઢના ડુંગરે ટોડલા ઉપર મહાકાળી માતા બિરાજેલા છે. એવા ડગલે ને પગલે આવેલા આ ડુંગરો આપણા સૌના હૈયા ભરી દે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાળ વાડીએ છાતી શી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં આંખની મીઠાશ ભરી નજર જાણે ચરોતરના લીલા છમ પ્રદેશ ઉપર એક સામટી ધસી જાય છે, જ્યાં ચોરવાડ ગામની વાડીઓમાં છાતી સુધી ઉભરાય તેટલી લીલોતરી દેખાય છે, જેણે હૃદયના ક્ષેત્રનું સ્નેહ સિંચન કર્યું છે તે પ્રેમથી નીતરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, નીર તીર સારસ શાં સૂખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં કોયલ મોર જેવા પંખીઓ વરસાદી ઋતુમાં મીઠા ટહુકા કર્યા કરે છે, જ્યાં પનગઢ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીઓના ભીના અંબોડામાં આનંદ છલકાય છે, જ્યાં જળ કિનારે સુખથી સહેલતું સારસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત રહેતા એમણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો, એટલે તે સમયે ગુજરાતનું જીવન ઘણું દુર્લભ હતું. તો વળી ગાંધી યુગમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પ્રજાના જીવનમાં ઉદ્ભવેલું સંઘર્ષભર્યું વાતાવરણ ઘણું કઠિન હતું, એટલે તે સમયમાં પણ ગુજરાતનું જીવન જીવવું ઘણું મુશ્કેલ ભર્યું હતું. ત્યાં રહી આવી ભૂમિના ગુણગાન એકવાર ગાઈને કેવી રીતે ભૂલી શકાય કે આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. જ્યાં મને મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એટલે કે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિપ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોનલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા,
પાવાની ટોડલેમાં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમિત ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ સાતીસી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઠે બોરડે, નમણે પનિહારીને પીઠે ભીને અંબોડલે, નિતરતી સારસ સારસુતે રૂપિયા દોધલે, ગુજરાત મોરી મોરી રે. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીવરવી, એકવાર ગાય તે કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો મિત્રો આ કવિતાનો આપણે એની વિસ્તૃત સમજૂતી મેળવીશું કે આ ગુજરાતની અંદર આપણે કેવું શું શું મળ્યું છે એની વાત કરવામાં આવી છે. તો મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી. કે મળતા મને મળી ગઈ છે, મારો જન્મ આ ગુજરાત અહીંયા ધરતી પર થયો છે અને ગુજરાત રાજ્ય મને મળતા મળી ગયું છે. ગુજરાત મારી મોરી મોરી છે. ગુજરાતનું બહુ જ પ્રત્યે મને પ્રેમની લાગણી અનુભવી રહી છે. ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, કે ભારતની કે આખા આ ભારત દેશની વાત કરવામાં આવી છે મિત્રો. ભારત ભૌમ કે આખા ભારતની આ જે ધરતી છે, જાજેરી ગુજરાત, જાજેરી એટલે કે જાજુ, આ ગુજરાત પ્રત્યેનો પ્રેમ દાખવવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યને વિશિષ્ટ રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. બધા રાજ્ય કરતાં આપણું ગુજરાત રાજ્ય એક અલગ પડતું એક રાજ્ય છે કે એ રાજ્યમાંથી આપણને ઘણું બધું એ મળી રહ્યું છે. એટલે કે ગુજરાત મોરી મોરી, કે ગુજરાત મારી મારી છે. સાબરના મરદાની સોનરા સુનાવતી, સાબર, સાબર એટલે કે સાબરમતી, સાબર એટલે સાબરમતી, એના મરદાની, મરદાની એટલે કે મરદાનથી ભરેલા, મરદાનથી ભરેલા. સોનરા, સોનરા એટલે કે સ્વપ્ન, એટલે કે સાબરમતીના એવા મરદાનથી ભરેલા એવા સ્વપ્ન સુનાવતી મને કે સંભળાવતી આ સાબરમતી નદીઓ છે એ નદીનું વર્ણન કરવા આવે છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી, રેવા નદીની વાત કરી છે મિત્રો અહીંયા કે રેવા નદી, કે રેવાને નદી છે, એ નદી અમૃત જેવું મીઠું પાણી આપી રહી છે. કે જેમ એક બાળકની માતા જે બાળકને એનું સ્તનપાન કરાવતી હોય છે ત્યારે અમૃત જેવા એનું જે ધાવણ એ બાળક ધાવતો હોય છે. તો એમ કહે છે કે આ ગુજરાતની અંદર ત્યાં રેવા નદી છે કે મારી માતા છે, એ મને અમૃતની જેમ મરમર, મરમર એટલે ધીમો અવાજ, મરમર એટલે ધીમો અવાજ, કે અમૃતની જેમ આમ ધીમા અવાજે આમ તે ચાલી રહી છે, એટલે કે વહેતી રહી છે. સમુદ્રના મોતીને છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી. સમુદ્ર, સમુદ્ર એટલે સમુદ્ર, દરિયો, કે એ સમુદ્ર જે દરિયો છે એ દરિયાને જે મોતીની છોડે, મોતીની છોડે, છોડે મોજાની છાલકોથી, દરિયાની અંદર જે મોજાઓ આવી રહ્યા છે એ મોજાઓ થી મને આમ નવરાવ, કે કોઈ આપણે દરિયા ઉભા તો એના મોજા આપણને નવરાવતા હોય છે. કે એમ આ સમુદ્રના મોતીની છોડે, સમુદ્રના આ મોતીની જે આ મોજાની છાલકોથી મને આ ગુજરાતની અંદર મને એ દરિયાઓ મને નવરાવતી, એટલે કહે છે આ ગુજરાત મોરી મોરી. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, ગિરનારી ટૂંકો, ટૂંકો એટલે કે પર્વતના અનેક સળંગ શિખરોની વાત કરવામાં આવે છે મિત્રો. અહીંયા ટૂંકો એટલે ઘણા બધા અર્થ થાય છે કે આપણે પહેરેલા વસ્ત્ર ટૂંકા હોય એ ટૂંકો નહીં,
પેન્ટ ટૂંકું હોય, બૂટ ટૂંકા હોય, ચંપલ ટૂંકા હોય એની વાત નથી મિત્રો. કે એક વાત છે કે પર્વતના અનેક સળંગ શિખરોની વાત, ટોચની વાત કરવામાં આવી છે. તો એવી ગિરનારની ટૂંકો ઈડરિયાનો એક આ ગઢ છે કે આ ગુજરાતની અંદર મને આ ગિરનારનું આ શિખર પર્વત જેવું ગિરનાર મળ્યો છે અને આ ઈડરિયાનો એક આ ગઢ અહીંયા પ્રખ્યાત છે મિત્રો. એ મને આ ગુજરાતની અંદર મને મળેલો છે. પાવાને ટોટલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી. પાવાને ટોટલે પાવાગઢ કે પાવાગઢ ટોટલે એટલે ભાષાની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. મિત્રો આ શબ્દ સમૂહ છે અને પૂછાશે કે ટોટલો એટલે શું? તો 12 શાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ એને ટોડલો કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, શબ્દ સમૂહ એક વાક્યમાં આપણને પૂછાય છે. તો અહીંયા પાવાગઢના એવા ટોટલે કે પાવાગઢના ડુંગરે ટોચે કે જે મહાકાળી મૈયા, મહાકાળી માતાજી બિરાજમાન છે એવા મને આ પાવાગઢના ટોટલે એવા બિરાજમાન આ ગુજરાતની અંદર આ પાવાગઢ આવેલો છે. ત્યાં મહાકાળી મૈયા પણ બિરાજમાન છે. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. ડગલે જેટલા હું ડગલા ભરું એ ડુંગરે ચડતા જવું તેમ મારું હૈયું એ આ ભરી દે છે એની વાત કરવામાં આવે છે. એટલે કહે છે કે આ ગુજરાત મોરી મોરી. આંખને અમે મીઠ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતી સી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે, ગુજરાત મોરી મોરી. કે આંખને અમે મીઠ એટલે કે અમૃત ભરી, કે આંખની કે અમૃત ભરી આ ચરોતર કે એક પ્રકારની એક આ વિસ્તાર એ ભાષા છે મિત્રો કે ચરોતરી ભાષા એ આંખની અમે મીઠે એટલે કે અમૃત જેવી અમૃત ભરી એ ઉમટી રહી છે. ઉમટી એટલે એક સામટા જથ્થામાં આગળ જશે, એક સામટા જથ્થામાં આગળ આમ આ ચરોતરી ભાષા એ થઈ રહી છે. ચોરવાડ વાડીએ છાતી સી ઉભરે કે ચોરવાડની એક ભાષા છે કે ચરોતરી કે ચારોતરી એટલે સુંદર વિનોસર. તો ચોરવાડની એક આ ભાષાની વાત કરવામાં આવી છે. એ જ છાતીની અંદર આમ ઉભરી રહી છે કે એવી ભાષા મને આ ગુજરાતની અંદર મને મળી રહી છે. હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે. હૈયાના હીર કે હૈયામાં મારા હૃદયની અંદર એક હીર પાઈ હેત ભરી હેતથી મને આમ નવડાવતી હોય, મને બોલાવતી હોય એમ આજે હૈયામાંથી આમ હેત ભરી કે આમ નીતિ રહી છે એવી આ ગુજરાત મોરી મોરી છે. કોયલ ને મોરને મેઘ મીઠે બોરડે. કોયલ ને મોરને અહીંયા ગુજરાતની અંદર મિત્રો કોયલ અને આ મોર અને છે આ કોયલ અને મોરના એવા મસ્ત મજાના એના મીઠા બોરડા, મીઠા અવાજ મને આ ગુજરાતની અંદર જે પક્ષીઓ છે એ પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવવામાં આવ્યો છે મિત્રો. એટલે આ કોયલ અને મોર જેવા મને પક્ષીઓ મળ્યા છે અને એનો અવાજ મને અતિ પ્રિય મસ્ત મજાનો લાગે છે, મીઠા અવાજ લાગે છે. નમણી પણિયારને ભીને અંબોડે. નમણી એટલે કે એ સ્ત્રી વાત છે કે નમણી એ પણિયારી કોઈ સ્ત્રી કે એ માથે બેડું રહીને અને પાણી ભરવા જતી હોય એ પણિયારી કે પાણી ભરીને આવતી હોય એ પણિયારી કહેવામાં આવે છે. તો મિત્રો એના ભીને અંબોડે એટલે કે પાણી ટપકતું હોય અને એનું માથું જે અંબોડલો એ ભીનો તો પાણીવાળો થયો હોય છે. એટલે કે નમણી પણિયારીને ભીને અંબોડલે, નિર્તીર સારસા સુખ ડૂબિયા જોડલે. નિર્તીર નીર એટલે પાણી અને તીર કે સરસ એટલે કે આ સુખ ડૂબ્યા, આ સુખ મને અહીંયા મને મળ્યા છે એની જોડે આ જોડમાં મને એનું સુખ પ્રાપ્ત થયું છે એમ આ ઉમાશંકર જોશી કહે છે કે ગુજરાત મોરી મોરી. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જેરવી. કે કવિ નર્મદ ની આ ગુજરાત દોહલી એટલે કે મુશ્કેલ ભરી અઘરી. આ ઘણી બધી મુશ્કેલ ભરી છે અને ઘણી બધી અઘરી છે પણ આમ કેમ કરીને એને જીવવી એની વાત આ વસ્તુ કહે છે
આ ગાંધીની ગુજરાત, મહાત્મા ગાંધીજીની આ ગુજરાત એ કપરી એ કેમ કરીને એને મુશ્કેલ ભરી, એ પણ કપરી અને મુશ્કેલ ભરી છે, એને કેમ કરીને એને પણ જીરવવી એ પણ આ ઉમાશંકર જોશી વાત કરી રહ્યા છે. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, એકવાર આ ગુજરાતની જે અમૃતભરી ગીતો ગાઈ ને એને કેમ કરી અને ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ભારતની બોમ્બમાં જાજેલી ગુજરાત, કે ભારતની આ બોમ્બમાં, ભારતની આ ધરતી પર આ જાજુ મહત્વ, ઘણું મહત્વ એ આ ગુજરાતને આપવામાં આવ્યું છે. ગુજરાત વિશિષ્ટ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની તમામ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે ગુજરાત બધા શ્રેષ્ઠ છે. એટલે કહે છે ગુજરાત મોરી મોરી રે. મરતા મળી ગઈ ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. એ આ ઉમાશંકર જોશી આમ એ વાત કરી રહ્યા છે કે આ ગાંધીની, આ કવિ નર્મદની, આ નીતરતી, આ કપરી જીરવી, એના શું કે આ પંક્તિમાં કવિએ ગુજરાતના જળ કિનારે સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે. વળી કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. તેમાં એણે જે પુરુષાર્થ કર્યો છે, કે મહેનત કરી છે, તે ઘણો મોંઘો હતો. આથી એ વખતે ગુજરાતનું જીવન દોહેલું હતું. દોહેલું એટલે કે મુશ્કેલ ભરેલું. જ્યારે કવિ કર્મદ વખતે, નર્મદ વખતે તો વળી મહાત્મા ગાંધીના આ કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, જે યુદ્ધ કર્યા છે, એની વાત કરવામાં આવી છે. તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું. જ્યારે આ મહાત્મા ગાંધીજી જ્યારે આ સ્વતંત્રતા, આપણે આઝાદી અપાવવા માટે કે સામેના જે પરદેશી લોકો જોડે જે યુદ્ધ કર્યા, ઝઘડ્યા, અને પ્રજાને આ જીવનમાં જે સંઘર્ષવાળું જે વાતાવરણ મળ્યું છે એ કઠણ ભર્યું છે. એ કઠણ ભર્યા હોવા છતાં અને આ સમયમાં, તેથી તે સમય વખતે એમાં કેમ કરીને જીવવું ઘણું બધું એક મુશ્કેલ ભર્યું હતું. અને અત્યારે આપણે સ્વતંત્ર રીતે આપણે આ દેશની અંદર કે આ રાજ્યમાં રહી શકીએ છીએ. કે શરૂઆતમાં એ આઝાદી મળી ત્યારે તો બહુ જ આપણે ખબર ના હોય, પણ તો બધા લેખની અંદર વાત છે તો ઘણું બધું રહેવું પણ ઘણું બધું અઘરું હતું મિત્રો. તો ઘણું બધું એ અઘરી સ્થિતિની અંદર રહેવું બહુ જ મુશ્કેલ ભર્યું કાર્ય હતું. તેથી આ કવિ નર્મદ અને આ મહાત્મા ગાંધીજીની આ ગુજરાતની સરસ મજાની વાત કરી છે. એમ તો મિત્રો આપણે અહીંયા આ કાવ્ય પૂરું કરીએ છીએ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત નો અર્થ. તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. ગુજરાતમાં જન્મ થયો એ સદભાગ્ય છે. ખ. ગુજરાત સ્વતંત્ર પ્રદેશ બન્યો. ગ. ગુજરાતમાં રહેવાની ખૂબ જ મજા છે. અને ઘ. ગુજરાત શાંત, સારું અને સુવિધાવાળું રાજ્ય છે. તેના જવાબમાં આપણે લખીશું ખ. ગુજરાત સ્વતંત્ર પ્રદેશ બન્યો. સવાલ નંબર 2. કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે એ શું બતાવે છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. માલિકી ભાવ. ખ. ગાવાની મજા માટે. ગ. ગુજરાત પ્રત્યેનો પ્રેમ. અને ઘ. ગુજરાતની વિશેષતા. તેના જવાબમાં આપણે લખીશું ગ. ગુજરાત પ્રત્યેનો પ્રેમ બતાવે છે. સવાલ નંબર 3. ઈડરિયો ગઢ જોવા ક્યાં જવું પડે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. ગિરનાર પર્વત પર. ખ. ઈડરના ડુંગરા પર. ગ. પાવાગઢ પર. અને ઘ. ગબ્બર પર. તેના જવાબમાં આપણે લખીશું ખ. ઈડરના ડુંગરા પર જવું પડે. હવે પ્રશ્ન નંબર 2. દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. સવાલ નંબર 1. ગુજરાતને કવિએ કેવી કહી છે? તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. સવાલ નંબર 2. નર્મદાનું બીજું નામ લખો. તેના જવાબમાં આપણે લખીશું નર્મદાનું બીજું નામ રેવા છે. સવાલ નંબર 3. ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? તેના જવાબમાં આપણે લખીશું ચરોતર પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે.
ચરોતરમાં 104 ગામ આવેલા છે. સવાલ નંબર 4. સારસની જોડી ક્યાં સહેલ કરે છે? તેના જવાબમાં આપણે લખીશું સારસની જોડી જલાશયના કિનારે સહેલ કરે છે. સવાલ નંબર 5. નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી? તેના જવાબમાં આપણે લખીશું નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી. ગુજરાતનું જીવન દોયલું હતું. હવે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ થયો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે? તેના જવાબમાં આપણે લખીશું કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયા કિનારાના વિહારધામ તરીકે જાણીતા છે. સવાલ નંબર 2. કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ છે? એમની વિશિષ્ટતા જણાવો. કાવ્યમાં રહેલા ગુજરાતની નદીઓ અને તેમની વિશેષતા જોઈએ. સાબર નદી સાબરકાંઠાના ઈશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે છે. ત્યાં સુધી સાબરમતી સાબર તરીકે અને પછી સાબરમતી તરીકે ઓળખાય છે. કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી રેવા નદી નર્મદાનું બીજું નામ રેવા છે. રેવા એટલે કૂદવું. નર્મદા ઠેકાણે ઠેકાણે ભૂસકા મારે છે, તેથી તેનું નામ રેવા પડ્યું છે. રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે. અહીં ધીમા એ શબ્દમાં મારે ભૂલ થઈ છે, છી લખાઈ ગયું છે, પરંતુ ત્યાં ધીમા સમજવું. ત્યારબાદ ગુજરાતના પર્વતો અને તેમની વિશેષતાઓ જોઈએ. ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. એની ટૂંકોનો ઉલ્લેખ કરીને કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ દર્શાવ્યું છે. પાવાગઢ પર્વત ઉપર કાલિકા માતાનું મંદિર છે. ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોના હૃદયને ભરી દે છે. ત્યારબાદ ઈડરિયો ગઢ ઈડરના ઈડરિયાગઢનું જૂનું નામ ઈલ્વદુર્ગ હતું. અનેક કહેવતો, લોકોક્તિઓ અને લોકગીતોમાં ઈડરિયાગઢનો ઉલ્લેખ થયો છે. સવાલ નંબર 3. ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે? તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતનું સૌંદર્ય આ શબ્દો દ્વારા નિરૂપવામાં આવ્યું છે. સાબરના મરદાની સોણલા, રેવાના અમૃત જળ, સમંદરના મોતીની છોળો, ગિરનારી ટૂંકો, ઈડરિયો ગઢ, પાવાગઢ, ચોરવાડ અને ચરોતર, કોયલ અને મોર, નમણી પનિહારીઓ, સારસ વગેરે શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે. સવાલ નંબર 4. કાવ્યમાં જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે એમની વિશેષતાઓ જણાવો. તેના જવાબમાં આપણે લખીશું કાવ્યમાં કોયલ, મોર અને સારસ પક્ષીઓનો ઉલ્લેખ થયો છે. કોયલ મધુર અવાજે ગીતો ગાય છે. મોર ટહુકો કરે છે. સારસ હંમેશા સારસી સાથે જોવા મળે છે. સારસ બેલડી ઉત્તમ સ્નેહનું પ્રતીક છે. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. સવાલ નંબર 1. ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્યો લખો. તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતની મહત્વની નદીઓ નર્મદા, તાપી, મહી, સાબરમતી, બનાસ, ભાદર અને શેત્રુંજી છે. જ્યારે ગુજરાતની નાની નદીઓ ભોગાવો, મચ્છુ, આજી, સુખભાદર, વાત્રક, હાથમતી, પૂર્ણા, અંબિકા અને ઔરંગા છે. હવે તેમાંથી એક નદી સાબરમતી વિશે આપણે 4-5 વાક્ય લખીએ. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈઋત્ય ઢોળાવમાંથી નીકળે છે. મારે થોડી લખવામાં ભૂલ થઈ છે, નૈઋત્ય સમજવું. તેને ખારી, ભોગાવો, મેશ્વો, સુખભાદર, શેઢી, હાથમતી અને અંગલી નદીઓ મળે છે. ધોળકાથી નૈઋત્યે વૌઠા નજીક 7 નદીઓનો સંગમ થાય છે. સાબરમતી, હાથમતી, ખારી, માઝૂમ, મેશ્વો, વાત્રક અને શેઢી. સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બનાવવામાં આવ્યો છે. હવે સવાલ નંબર 2. ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે 4-5 વાક્ય લખો. તેના જવાબમાં આપણે લખીએ ગુજરાતમાં આવેલા પર્વતો. સૌરાષ્ટ્રમાં બરડો, ચોટીલો, શેત્રુંજો અને ગિરનાર પર્વતો છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગિરિમાળા છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરાસુર ગિરિમાળા છે.
દાંતા તાલુકામાં ગુરુનો ભાંખરો છે. અમીરગઢ પાસે જાસોરનો ડુંગર છે. ગુજરાતના તારંગા અને ઈડરના ડુંગરો પણ પ્રસિદ્ધ છે. હવે કોઈ પણ એક પર્વતમાં આપણે ગિરનાર પર્વત વિશે 4-5 વાક્ય લખીએ. ગિરનાર ગિરિમાળાનો સમૂહ છે. અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા આ 5 તેના મુખ્ય શિખરો છે. ગિરનારની તળેટી તેમજ શિખરો ઉપર અનેક ધાર્મિક સ્થાનો છે. અહીં જૈનોના દેરાસરો પણ છે. ગિરનાર ઉપર જવા માટે સોપાન માર્ગ છે. આ પર્વત પર વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અહીં દીપડા, રોજ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘરખોદિયા, શાહુડી વગેરે જંગલી પશુઓ જોવા મળે છે. આ રીતે આપણે ગિરનાર પર્વત વિશે લખીશું. સવાલ નંબર 3. ત્રાસયુક્ત જોડકણા બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ 2 જોડકણા બનાવો. અહીં આપણે 2 જોડકણા બનાવીએ. તમે તમારી રીતે અન્ય જોડકણા પણ બનાવી શકો છો. 1. નદી કિનારે હોડી, બંને બાંધવની જોડી, શોધે એમની ઘોડી, રાત રહી છે થોડી. બીજું જોડકણું જોઈએ. મોટો ભાઈ ઘેલો, બીજો સાવ મેલો, ત્રીજો એનો ચેલો, ચોથો બાંધે મહેલો. આ રીતે આપણે જોડકણા બનાવીશું. તમે તમારી રીતે જોડકણા બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. ભૌમ, તેના સમાનાર્થી શબ્દ ભૂમિ અને જમીન થશે. 2. સમંદર, તેના સમાનાર્થી શબ્દ સમુદ્ર કે દરિયો થશે. 3. હેત, તેના સમાનાર્થી શબ્દ પ્રેમ અને સ્નેહ થશે. 4. આંખ, તેના સમાનાર્થી શબ્દ નયન અને લોચન થશે. 5. હૈયું, તેના સમાનાર્થી શબ્દ હૃદય કે ઉર થશે. 6. નીર, જેના સમાનાર્થી શબ્દ પાણી અથવા જળ થશે. આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખીશું. પ્રશ્ન નંબર 4. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીં 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તેને આપણે પૂર્ણ કરીએ. પહેલી કાવ્ય પંક્તિ સાબરના મરદાની. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોળે નવરાવતી. આ રીતે પહેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું. ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ નર્મદની કેમ કરી ભૂલવી. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી. આ રીતે આપણે બંને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીશું. પ્રશ્ન નંબર 5. ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. તેના જવાબમાં આપણે લખીએ. ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન છે. અરવલ્લી ગિરિમાળામાં આબુ, આરાસુર, તારંગા અને સાબરકાંઠાના ડુંગરો આવેલા છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે. પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. અમદાવાદનું શાણપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે. હવે પ્રશ્ન નંબર 6. સૂચના પ્રમાણે કરો. શબ્દોને અંતે લે આવે તેવા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તેના જવાબમાં આપણે લખીએ. ટોડલે, ડગલે, અંબોડલે, જોડલે વગેરે શબ્દોમાં લે આવે છે. આવા બીજા શબ્દો મેળવો અને લખો. ખાટલે, બેડલે, ઓટલે, ઘોડલે. આ રીતે આપણે લખીશું. આ શબ્દોનો ઉપયોગ કરી પ્રાસયુક્ત 1-2 પંક્તિ બનાવો. તેની પંક્તિઓ બનાવીએ. ખાટલે મોટી ખોડ, બેડલે બેડલે મેં તો પાણી ભર્યા રે લોલ, બેની બેઠી વાટ જુએ ઓટલે, વીર એનો આવે બેસીને ઘોડલે. આ રીતે આપણે પંક્તિઓ બનાવીશું. ત્યારબાદ તમે આ પંક્તિઓ કઈ રીતે બનાવી શક્યા અને તમે બનાવેલી પંક્તિ તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાની છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ટોડલો, મોજા, ઉમટે, અમીમીટ, આંક અને ભોમ તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો અમીમીટ, આંક, ઉમટે, ટોડલો, ભોમ અને મોજા એ રીતે ગોઠવીશું. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં આપણને 4 પ્રવૃત્તિ આપેલી છે. ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરતા ગીતો મેળવી સંગ્રહપોથી તૈયાર કરો. આ ગીતો વર્ગમાં કે પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો. 3. કાવ્યમાં જે સ્થળોનો ઉલ્લેખ થયો છે તે સ્થળો ગુજરાતના નકશામાં શોધો. 4.
તમે એકઠા કરેલા ગીતોમાંથી તમને પસંદ કોઈ પણ 2-5 પંક્તિ કાયમી યાદ રાખવાનો પ્રયત્ન કરો. આવી પંક્તિઓ એકબીજા મિત્રો પાસેથી સાંભળો. પ્રવૃત્તિ નંબર 1માં ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરતા ગીતો તમારે તમારી શાળાના પુસ્તકાલયમાંથી કે નેટ પરથી કે યુટ્યુબ પરથી મેળવીને લખવાના છે. અને પ્રવૃત્તિ નંબર 2માં તમારે આ ગીતો તમારા વર્ગખંડમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3માં કાવ્યમાં જે સ્થળો દર્શાવેલા છે એ સ્થળો તમારે ગુજરાતના નકશામાંથી શોધવાના છે અને ત્યાં નિશાન કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4માં તમે જે ગીતો મેળવેલા છે એ ગીતોમાંથી તમને મનપસંદ ગીત છે તેની થોડી કડીઓ યાદ રાખવાની છે અને તમારા મિત્રને સંભળાવવાની છે. તમારા મિત્રએ યાદ રાખેલી કડીઓ તમારે સાંભળવાની છે. આ રીતે આપણી 4 પ્રવૃત્તિઓ પૂર્ણ થશે. તો આ કાવ્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે આપણી માય નોટબુકની અંદર સારા અક્ષરે અને સ્વસ્થ આપણે અક્ષરે એ આ પાઠના પ્રશ્નો આપણે નોટબુકની અંદર લખવાના છે. અને એની સાથે સાથે કે આપણે એક નિબંધ કે ગુજરાત વિશે, મારું રાજ્ય ગુજરાત વિશે આપણે 8-10 વાક્યોમાં તો એક નિબંધ લખીને આપણે તૈયાર કરવાનો છે. મિત્રો, અહીંયા આપણે આ પાઠ પદ્ય પૂરું કરીએ છીએ. અસ્તુ. આભાર. જય હિન્દ.